આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે। તો ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતા ઉત્તરાખંડના મુખ્ય સચિવે વીઆઈપી દર્શન પરનો પ્રતિબંધ લંબાવ્યો છે। વીઆઈપી દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓ સરળતાથી ચારધામના દર્શન કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। તો ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હોવાથી ઉત્તરાખંડના મુખ્ય સચિવે વીઆઈપી દર્શન પરનો પ્રતિબંધ લંબાવ્યો છે। વીઆઈપી દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો। સાથે જ શ્રદ્ધાળુઓ સરળતાથી ચારધામના દર્શન કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવ્યા। ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે। ઉત્તરાખંડમાં મુખ્ય સચિવે વીઆઈપી દર્શન પરનો સમય લંબાવ્યો છે। દર્શન પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો, જેમાં શ્રદ્ધાળુઓ સરળતાથી ચારધામના દર્શન કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। તો ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। દૂર દૂરથી લાખો લોકો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને તેની માટે ઉત્તરાખંડના મુખ્ય સચિવ છે તેમણે નિર્ણય કર્યો છે। વીઆઈપી દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે।